જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? મજામાં ને? મજામાં જશો ભાઈ. તો ભાઈ આપણે આજે રાયડેમાં છે પાણી વાળતો તો આજે સવારની લાઇટ હતી નહીં, એટલે કે આગની લાઇટ આવી છે અને મેં ટૂંકમાં પાણી સ્ટાર્ટ હવે જસ્ટ કરી દીધું છે. પાણી મસ્ત મજાનું આવે છે ને હું અહીંયા શાંતિથી આજ બેઠો છું. પાવર બેકે ભેરો છે બેટરીનો, એટલે કે બેટરી આપણે ખપે નહીં, એકદમ એન્જોય. મસ્ત મજાનું રાયડામાં પાણી હાલે છે અને અત્યારે લાઇટ આવી ગઈ છે કંઈક 2 વાગે. અને મારો અત્યારમાં જો શું છે કે ભાઈ લાઇટનો થોડોક પ્રોબ્લેમ હોય છે, એટલે લાઇટ થોડીક મોડી આવે છે અને આમ દિક્કત હોય છે. કંઈક ઉર્જાના થાંભલા આવતા હોય તો કંઈક તાર બાર તૂટી ગયો હોય તો એવું કંઈક પ્રોબ્લેમ હોઈ શકે છે. આપણે બહુ જાસ્ત ખબર નથી પણ અંદાજો લગાડી શકીએ છીએ અહીંયા. એટલે અત્યારે લાઇટ આવી ગઈ છે અને પાણી આપણે જસ્ટ ચાલુ કરી દીધું છે. તો આખા વ્લોગમાં તમે બન્યા રહેજો મારા, એટલે તમને ટૂંકમાં બધું અંદાજ આવી જશે. ભાઈ અત્યારે છે ને મસ્ત મજાનો છે ને નાખવું છે અહીંથી ધોરિયામાં. અત્યારે તમે જોઈ શકો છો કે આ ધોરી તમારો ક્લીન ટૂંકમાં ચોખ્ખો કેવી રીતે છે. તો ભાઈ એ છે ને આડા જ એવા રાખતા ભાઈ, આમ ઘડીક આડા હોય તો ઘડીક આમ આડા હોય, એટલે લતમાઈને બધાને પાડી દે સાઈડમાં. એટલે ધોરી આપણે એકદમ ક્લીન કરી નાખ્યો છે. જો એક નાકું પરલે છે, એટલે કે પીએ છે એક નાકું, અને બીજું નાકું ભેગું પરલે છે. 2 નાકા ભાઈ, ટેકનોલોજી છે અમારી. મસ્ત મજાનો રાયડો છે અત્યારે. ને ભાઈ હજી એ તમને આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો, એટલે બધી ટૂંકમાં હું અહીં તો લગભગ તો બીજું કંઈ કામ નહીં આવે મારા અંદાજેથી ને, પણ છતાંય કંઈક આવી જાય તો જોશું. જો ભાઈ પવનનું એકદમ લેરકું મારે છે રાયડો મારો. આ તો યાર ઘરેનું સોનું છે, સોનું ભાઈ. થાય તો ભાઈ લાખના, ના થાય તો પછી 1.25 લાખ. મસ્ત મજાને ફાલું બાલું. સિંગુ બહુ વડી થઈ ગયું છે આની અત્યારે. બરાબર, કન્ટિન્યુ મારા બ્લોગમાં જોરી જોતા હલો ખાય પૂરી નહીં દોરી યાર વો ગાઠ વરી જાય ગાઠ વરી એક કોણ થઈ ગયો તાણવી એક વાહુથી ગાઠ વરી ફરી હવે આ બે પીસા થોડા તાણ અહીંથી 1 મિનિટ છે ને ભાઈ. દોરી તૂટી ગઈ હતી થોડીક, છોકરાએ ચારો કરી દીધો હતો એટલે દોરી બાંધી દીધી આપણે રેડી એકદમ. હવે આ ઊભી દોરી છે ને જો એ તૂટી ગઈ હતી. નકરે ને ખૂટી આવે છે ઓલી બાજુથી, ટૂંકમાં આડા ફરક મારા ખેતરમાં આવે છે, એના માટે આ મશીન હાલે છે એનો અવાજ આવે છે, થોડોક દિક્કત થતી હશે. કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ ચાલુ રહેજો બ્લોગની અંદર. કંઈ વાંધો નહીં, કન્ટિન્યુ બ્લોગમાં આપણે ચાલુ જ રહેશું. હવે મોટો ચાલુ કરી લઉં એટલે થોડાક મહેમાન આવ્યા હતા ઘરે, એટલે થોડુંક ખોટી થઈ ગયું છે. આપણે પાણી બહુ ટૂંકમાં ખોટી થઈ ગયું છે બહુ જાજુ. ઓહો હો, આ બધું પાણી છેલ્લું પાણી બધું અહીંયા અને લાસ્ટમાં આવે છે. આ થોડી કોરું રહી ગયું ભાઈ. આ જતા બળેલાનો બ્યા આવતી ભાઈ રોટાવેટર મારવું જો આ બધામાં. અહીંયા પલર છે ને બહુ બ્યાન ઉગી પડ્યું, એટલે કોરું છે ભાઈ. વાઈવે જાઉં તો ફેર વિચારવું પડે કે ભાઈ હું કઈ સાઈડથી જાઉં. બહુ ચારે વાહુ ખતરો છે ભાઈ. પાણી ચલો ઓકે, પાણી ગ્લાસ ચાલી ગયું છે. જૂનવાળી પંખો ભાઈ કોઈને યાદ આવે ને તો લેવો હોય તો કહેજો. 75,000નો એક પંખો, 75નો. મસ્ત મજાની ટીસી છે, કંઈ વાંધો નહીં. આપણે હવે એને ચાલુ કરી લઈએ. ઓહ અહીંયા તો જુગાડને છેડો ફ્યુઝ કાઢી લઈએ આપણે, ડાયરેક્ટ ન થાય કેમ કે ઓલું આપણે શું કહેવાય ડાયરેક્ટ ઉપર ટીસીમાં છેડા આવે છે ભાઈ. હાલો, અરે પણ છડેલાટી બોલી ગઈ છે આમાં. મોટર ચાલુ નથી થઈ હજી. 1 મિનિટ ઉપર ટીસીના જરીક દોયડા બોલાવી લઈ. ના ઓકે છે, વાંધો પ્રોબ્લેમ આપણે અહીંયા છે, કંઈ વાંધો નહીં. છેડા કાઢવા નથી આપણે. ઓહો હો હો, છડાટી પકડ જોજે એની મને ઝળકો થાય નહીં. દેખીને આપણે આમ ઉપર ચડાવી દઈ એટલે લગભગ વાંધો નહીં આવે. હિલોળા જ ભાઈ, હિલોળા નહીં કે ડાયરેક્ટ મોટર છે. આપણે ખેડૂતને શું હોય, હજી પાવર નથી આવ્યો એટલે હવે આપણે છેડા કાઢી નાખવા જોશે. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, છેડા કાઢી લઈ. હિલાડા આવ્યા હોય ને ભાઈ તમે વાત મેલી દો. અરે પણ એની માને કીના છેડા એ ટાણે અહીંયા પથ્થર ઠોકે ભાઈ. છેડાની લાઈનો રોકી, લાઈનો આવા કોઈના છેડા હોય યાર, ખરેખર છે. લેને
ભાઈ ભાઈ અને કાઢી લીધા. હવે આયા છેડે નીકળી ગયા. હવે ડટાનો પાવર આવતો હોય તેને જ ધ્યાનમાં રાખવું પડશે. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. ઓહો, નીચેથી બરી ગયું બધું. એક મિનિટ કન્ટિન્યુ તમે બ્લોગમાં ચાલુ રહેજો. આ તો બધું હાલતું હોય. અહીંથી ડટ્ટાનો છેડો આવે છે. ડટ્ટાને તો અડાય એમ નથી, આ ડટ્ટો કહેવાય, અને અડાય એમ નથી. ઉપાડીને આપણે ઘા કરે છે છેટો, એનાથી મને બીક લાગે છે. કંઈ વાંધો નહીં ભાઈ. જો આખો જ પછી આ છેડો હવે ઉપર છેડો આવી ગયો. હવે લગભગ નહીં વાંધો હવે ભાઈ. હવે છે ને ચલાવી દઉં ફ્યુઝ 1 મિનિટ. હવે ઓહો, વળી 2 છેડા ચડાવવાના એકને બદલે. ભીમસીભાઈની મોટર ચાલુ છે, એના છેડા નાખવાના, નાના છેડા નાખી દેવાના. કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં. ચાલ્યા રાખે. હજી મોટર ચાલુ ના થઈ? લાઇટ વહી ગઈ હશે. 1 મિનિટ. લાઇટ તો છે એટલે શું વાંધો પડી ગયો ભાઈ, કંઈ ખબર નથી પડતી. ઓકે, અટાણુંથી પાણી વારતો હતો. હવે શું થઈ ગયું હોય મોટરને ભાઈ, આવે તે ખબર પડે હવે એમાં શું તકલીફ છે મોટરમાં. આપણે બોટલી અણભણ આદમી અણપર શું કહે ભાઈ, કંઈ ખબર નથી પડતી. આમાં કંઈક મિસ્ટેક છે મોટરમાં. ઘચા ઘણી તો બહુ કરી લીધી પણ કદી ઉપડતી જ નથી. બેઠો તો તે કોથરી ખાઈ લીધી. હવે માવો ખાઈ લઉં એટલે રેડી. આપણે દી રેડી સુધરી ગયો આખો. આજ તો ભાઈ એને દી ગયો ને ભાઈ, તમે વાત મેલી દો. બપોરમાં લાઇટ નથી, 2 કલાક લાઇટ આવી, 2 કલાક પાણી વાર્યું, 2 કલાક પાણી વારીને સાથે મહેમાન આવી ગયા. મહેમાન આવી ગયા તો જીવકર બેસવાનું મળ્યું. કલાક 2 કલાક એમાં 3 કલાક નીકળી ગઈ. ઓલી વાળી ગયા ત્યાં, પછી ચીણા જોયા, ઓલું કર્યું, આ કર્યું. ઘેર આવ્યા, ચા પીધો, કાબુલી ચણા જોવા ગયા. પછી ઘેર આવી ત્યાં કે મોટર ચાલુ કરો હવે પાણી વારે. મને ઘરથી હાલતો કરી દીધો. એટલે હું અહીંયા આવીને જ્યાં ચેક કરું ત્યાં મોટર ઉપડતી નથી. જવું તો ભાઈ મોટરનો કંઈક તકલીફ છે. હવે આમાં શું તકલીફ હોય મારું રામ જાણે. એટલે હવે વ્લોગને અહીં ખતમ કરું છું. મળશું નેક્સ્ટ વ્લોગમાં. જય ઠાક.